તો રાજ્યસભાનો જે સભ્ય છે એની નિમણૂક અથવા સાંસદની નિમણૂક કઈ રીતે અથવા એને ચૂંટવામાં કઈ રીતે આવે છે, ચૂંટવાની પ્રક્રિયા ખબર છે કોઈને? એને ચૂંટશે કોણ? આપણે એને સીધા મત નથી દઈ શકતા, એ પરોક્ષ ચૂંટણી છે. લખો પેલો પોઈન્ટ. જો લોકસભા, આ રાજ્યસભાની વાત છે, તો સામે લોકસભામાં પ્રત્યક્ષ ચૂંટણી હોય છે. આપણે સાંસદ ચૂંટીએ અને અથવા આપણે લોકસભા કે વિધાનસભામાં આપણે સીધા આપણા ચૂંટાયેલા જે વિધાનસભ્યો છે ને, જેને તમે એમએલએ કયો છો, એ આ લોકોને મત આપશે. તો લોકો પરોક્ષ ચૂંટણી એટલે મત આપશે એમએલએ. આનુપાતિક સંક્રમણ સમજાવું છું. આનુપાતિક શબ્દનો અર્થ એવો છે કે વિધાનસભામાં જે અથવા સત્તા પક્ષ અને વિરોધ પક્ષ એ બંને જેટલા સભ્યો છે એ પ્રમાણે એ સભ્યો ઉભા રાખી શકે ચૂંટણી માટે. આનુપાતિક કહેવાય. એટલે એવું ના થાય કે સત્તા પક્ષ જો ગુજરાતમાં ભાજપ છે તો કોંગ્રેસ વાળા રાજ્યસભા માટે ઉભા જ ન રાખી શકે. ઉપરથી ઇલેક્શન કમિશન કહે કે આ પ્રમાણે તમારા સભ્યો છે એટલે આટલા વ્યક્તિને ઉભા રાખો. ઘણીવાર જેટલા એને ચૂંટાઈ શકે એવો મત દેવાનો છે. 1 2 3 4 એકલ સંક્રમણીય પદ્ધતિ. હા, એટલે આનુપાતિક પ્રતિનિધિત્વ એટલે કે બંને ઉભા રાખી શકે. એના જે સભ્યો છે અહીંથી તમે જેટલા ચૂંટાયેલા છે, માની લ્યો કે સમજાવો એકદમ તમને સિમ્પલ રીતે, 180 ગુજરાતીમાં લમસમ ચાલીને ચાલો. એક પાસે 120 છે, એક પાસે 60 સભ્યો છે. તો હવે 5 સભ્યો કે 6 સભ્યો ગુજરાતમાં રિટાયર્ડ થાય છે. 6 માનીને ચાલો તો 6 રિટાયર્ડ થાય તો આના 4 આના 2 ઉભા રાખી શકાય. પછી ક્રોસ વોટિંગ થાય તો એવું થાય કે આને 5 મળે આને 1 મળે. એ હવે પક્ષનો પોતાનો મુદ્દો છે, વ્હીપ જારી કરીને કઈ રીતે મત કરવું છે. હવે થાય એવું કે આમાં 5 જ સભ્ય છે તો આને 3 અને 2 ઉભા રાખી શકાય. આ ચૂંટણી પંચ કે આટલા ઉભા રાખે. પછી ક્રોસ વોટિંગમાં બદલા બદલી થાય. આ વખતે તમે કદાચ ક્રોસ વોટિંગ કર્ણાટકમાં જોયું હોય, થયું. બીજે ક્યાં ક્રોસ વોટિંગ થયું? છેલ્લી ચૂંટણીમાં ઝારખંડમાં થયું. તમારા સાહેબ રિલાયન્સના ઉપચેરમેન પરિમલ નાથવાણી ઝારખંડમાં થયું. તો એ ક્રોસ વોટિંગ થાય તો આનુપાતિક પ્રતિનિધિત્વ એટલે બંનેને તક મળે. જેના જેટલા સભ્યો છે એ પ્રમાણે ઉભા રહેવાની તક મળે. પછી એકલ સંક્રમણશીલ મત. જે વિધાનસભાનો સભ્ય છે એ નામ આપે કે પેલો મત મારો આને, બીજો આને, ત્રીજો આને, ચોથો આને. સમજાણું? એક જ બુલેટમાં નાખી દે કે પેલો જીતી ગયો, જેને દીધો છે બધાના ગણે, ઓકે, એ નીકળી ગયો. પછી બીજાનો વારો, એ નીકળી ગયો. ત્રીજાનો વારો, એ નીકળી ગયો. ચોથાનો વારો, એ નીકળી ગયો. હવે 5માં પેચ ફસાણો. પછી જોવે જેની બહુમતી હોય એને વિજેતા કરે. ક્લિયર? થોડીક ટેકનિકલ ટર્મ છે, સમજવી, અને તમારે સમજવાની જરૂરિયાત નથી. તમારે ક્યાં મત ગણવા જવા છે? તમને ખાલી નામ આવડવું જોઈએ, એકલ સંક્રમણશીલ મત. ચાલો, લોકસભાની ચૂંટણી કઈ પદ્ધતિથી થાય છે? સીધી, ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ સિસ્ટમ, સરળ બહુમતી. એટલે કે એક જ મત આપી લાગી, જેને વધારે મત મળી ગયા. એટલે અહીં એવું નથી કે 50% મત લાવવા પડે. ઘણીવાર 20% મતે વિજેતા થઈ શકે. ઘણીવાર આવું થયું છે, 22% મતે વિજેતા થઈ શકે. સૌથી વધારે મત મળવા છે. અંગત પણ હું આમાં સુધારની ઈચ્છા રાખું છું, થવો જોઈએ. ઘણીવાર 20-22% મતે થાય કે ઘણા બધા કેન્ડિડેટ ઉભા રાખી દેવામાં આવે છે. તમે કદાચ જોયું હોય કે બે પક્ષ ઉભા હોય. હવે આમાં આ પક્ષ થોડોક નબળો દેખાતો હોય, આ પક્ષ થોડો મજબૂત દેખાતો, એટલે શું કરે આ પક્ષ? બધાને 10-10 લાખ, 5-5 લાખ દઈ દે. મથો મથે એટલે કેવું છે કે 10 લાખ દીધા છે, 5 લાખ વાપરશે અર્થાત 2,000 મત તો ઘર પરિવાર મિત્રોના થઈ જાય. આવા 10 જણાને ઉભા રાખી દે, બધા આમના મત તોડે. આવું તમારે લોકસભા વિધાનસભામાં વારંવાર થાય છે. ઘણી વખત તો 50-50 ઉમેદવારો પ્રોક્સી આવી રીતે ઉભા રાખવામાં આવે છે. થાય છે ગુજરાતમાં, થાય છે ઘણી જગ્યાએ.
તો હું આ પદ્ધતિનો વિરોધી છું, ના થવું જોઈએ. અને ખબર છે નથી જ જીતવાના, પણ છે ને કે ચૂંટણી લડવાનો અધિકાર તો ફંડામેન્ટલ રાઈટ છે, તો એના કારણે ચાલો એના પછી આવો સંસદના મુખ્ય કાર્ય.